હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું જસ્ટ જાગી છું. અને ઠંડીની વાત કરું તો ઠંડી બહુ લાગે છે અત્યારે. ચલો મારે સ્વેટર પહેરેલું છે ને, પહેલાં બ્રશ કરી લઈએ, મસ્ત મજાનું ચા પી લઈએ. અને ગટું જાગ્યું જ છે, જસ્ટ ગયો બહાર ગયો છે મારો ગટિયો. કાંઈ નહીં, ચાલો બહાર જઈ બ્રશ કરી લઈ. ફોનમાં ચાર્જિંગ નથી, એ કરીએ. બ્રશ કરી લીધું છે, ચાય પી લીધો છે. હવે આપણે નાસ્તો કરવાનો છે. આજે નાસ્તામાં છે ને ઘણું બધું ખાવાનું છે. એટલે મારો ભાઈ ઓલો નાનો હતો ને, દિલીપીને મોકલો છે ગામમાં, કેમ કે મારો બીજો ભાઈ છે કાનો, એ ગાંઠિયા બનાવે છે. એટલે આપણે ગાંઠિયા તો આપણા ફેવરિટ છે. ગાંઠિયા જલેબી લઈને આવશે હમણાં, પછી આપણે નાસ્તો કરી લઈએ. જો પોતું માર્યું છે ને તો એ બધું ભીંડું છે ભાઈ. આ મકાન ભાડેથી છે અને બીજા મકાન બને છે. જો આજે ટાઈમ રહે તો ત્યાં જાય. જૂના જે મકાન હતા ને ત્યાં અત્યારે બધું પાડીને નવું બનાવે છે. હજુ સ્લેબ કંઈ ભરાણો નથી, એટલે બનશે ત્યારે પાછા આવશું ત્યારે બતાવીશ તમને નવા મકાનમાં. કહીએ ચલો. इसे ना पांदड़ा से बोल तो चलो सबके सब ले लेता हूँ। सबके सब ले लेता हूँ. केवी तोड़े समझो. हो गया अभी होने वाला खाने તો જો નાસ્તો આવી ગયો છે. ખમણ છે ભૈલું કાકાના, પછી આ જલેબી છે, ગાંઠિયા છે, કાનાએ બનાવેલા ભાખરી છે, ચા છે, અને ગટ્ટુ જો ખમણ ને જલેબી ખાય છે. હા આટા મારે હાલે અહીંયા નાસ્તો કરવા. હા જા તો કાંઈ નહીં, હાલ આપણે નાસ્તો કરી લઈએ. તો જમા પાણી ગરમ થાય છે. ગટ્ટુના ફ્રેન્ડ આવી ગયા છે અત્યારમાં. એમાં નાવાનું છે પણ બાજુવાળા ત્યાં બેસવા જઈ આવી, કેમ કે કાલના કેસ આવો. આ કયું ફૂલ છે? ગુલાબ છે ને, જો ગુલાબની કળી છે. ઘણી બધી આવી. ક્યાં? હા આ ડાળમાં જ છે. અહીંયા છે ઘણી બધી છે. અહીંયા છે ને ગુલાબ આવશે. ગુલાબ હાલો કાંઈ ને આપણે જઈએ. હાલો ગટુ હાલ, આપણે સામે જવાનું સર. હાલો ઓલા અહીંયા બાજુ કાલના કેસ આવો બેસવા, તો અત્યારે જઈ આવી કડી, પછી નાઈ લઈએ. ના અત્યારે થોડું જવાનું, કાલે બસ આવે તો કાલે જતું રહેવાનું. તો ચલો અમે અહીંયા જઈ છે. ફેન ફોલોવિંગ કાલ લાવે છે. બહુ રાતે 12 વાગે આવ્યા, પણ હું થાકી ગયેલી હતી અને મને ઊંઘ આવતી. મીધું કાલ સવારે આવી, તો આજ બેસી આવી. આવ્યા છીએ તો સામે નહીં, આમ જોવાનું. આમ જોવાનું છે. રિક્ષા છે ને ત્યાં જવાનું નહીં. અહીંયા કુકુ છે. જો ગટુ ન જાય. જો કેવું છે, જો જો ઊંચો થયો ગટુ. કેમ કરે? કેવું કર્યું એને? એનું રોજ નું હોય ને એટલે. હા જો કેવું કરે. જો જા જા જો બે ગયું. જા વઈ જા. હાલ આવ હાલ અડી લે. જા અડી લે. बस ये पाड़ અડી લે. काय नो करे ઈ કાઈ નહીં કરે. અડી લે. એ ચૂપ થઈ જા. જો માર્યું ટૂટું એને માર્યું. એને એમ કે આ દીકરો બનાવી લે પાછો. અડી લે વાંધો નહીં. પૂછી અડી લે. અરે વાહ, અડી લીધે ને. કેવું ગાયને હટ કરે છે બસ. मारो पास आई गई. જો મામા આવ્યો. गाय आई ઈ કાઢશે. पाछड़ आई गई. પાછળ ગાય આવી. જો આવી દીદી.
ક્યાં ગયું? જો છુપાઈ ગયું. ગટુ છુપાઈ ગયું. ઓલું છુપાઈ ગયું. ક્યાં છુપાઈ ગયું? છુપી ગયું. લ્યો હા ઘરે જઈને ખાજે. ઘરે જઈને બાલ આવ્યા છે તાર હાટુ. બાલ આવ્યા છો ને જો બાલ આવ્યા તાર હાટુ. કેમ કાઢી ગાયું ને લાકડી લઈને રોડમાં બાંધતી હતી. કેમ મમ્મી તો કાઢી કેમ બેટા કેમ તે ગાયું ને તકડી હમણાં તો 11 સાડા 11 જેવું થઈ ગયું છે. નાઈ લીધું છે મસ્ત મજાનું. તો ચલો વાળ ખોરા કરી લઈએ અને પછી જવાનું છે મારા કાકાને જમવા. કેમ કે અહીંયા રોકાણા હોય તો એક એકના ઘરે જમવા જવાનું. અને જ્યોતિ આવી છે મારી ફ્રેન્ડ. હાલો આપણે એની ઘરે બેહીએ અને ગટુ જામ રમે હે. જો તું મોટી થઈ ગઈ છો. ઈ ભાઈ પકડીને નહીં બે હોય. મોટી થઈ ગઈ છે મારી ગટુ. ઈ નો પકડે હો. ઈ મોટી થઈ ગઈ છે. હાલો હવે જવાનું છે આપણે મામા ઘરે. ક્યાં? ચલો તો અત્યારે જો અમારા મકાન બને છે ને અમે ત્યાં આવ્યા છીએ. જો આટલા વહીના છે. આ બની જાય પછી ઉપર એક માળ લેવાનો છે અમારા માટે. પછી ક્યારેક રોકાવા આવવું હોય ને તો વાંધો ન આવે. હાલો ઉભા રહ્યો ચડાવી દઉં બે ને. હાલ પછી અંદર તો જો એક રૂમ આ છે. પછી એક રૂમ આ છે. અહીંયા ટોયલેટ બાથરૂમ. અહીંયા રસોડું બને છે. અહીંયા કદાચ રસોડું દે છે. 2 રસોડા બનાવે છે કે 2 ભાઈઓ છે અને અમારું ઉપર 3 છે મારા પપ્પાની. કલ્યો જે છે ને શક્તિમાં જે કરી લીધું. हाँ हेलो क्या करना चाहिए? चलो खोल दिया जरा करो। अब करो चलो चलो बच्चे जो बार का एक वेचवा આવ્યા જાવ હું આવ્યા જોઈ આવો ડ્રેસ છે કોટન નું ડ્રેસ એમ કે છે તો જમવા આવી ગયા છે પણ હજી મારા કાકા આવ્યા નથી કીધું મોડેકથી જમશું બધા હારે અને આ બચ્ચા પાર્ટી જો રમે છે હે બચ્ચા પાર્ટી જોયું લોલીપોપ ભાડી ગયા છે બધાય ₹100 ડ્રેસ ને કુકર ફ્રી એવું કેવું હા 100 રૂપિયાનો ડ્રેસ ને હલે એલા કુકર એલા એવું ન હોય એનો પછી આપવાના હોય પૈસા ₹100 તમને કોઈ કુકર ન આપે એને કોઈ ન ₹100 ડ્રેસ એ નથી મળતો ઈ એલા બોલો કે હું થોડા ના કહું છું ઈ હાડું પાડે કે 100 રૂપિયાનો ડ્રેસ લઈ લ્યો हाँ यूट्यूबर से ही जोरदार। अच्छा आप दीदी जो कार्ड घसेंगे ना तो ये कार्ड में दीदी मैंने 4 सामान आपको क्या क्या बोला एक बार उनका फोटो भी देख लो શું છે બેન એક આપણો ટીવી હોવી ગયો છે વોશિંગ મશીન અને ઇલેક્ટ્રિક સ્ટવ છે હા આ ચારી વસ્તુ છે બીજી વસ્તુ કાઈ નથી છે એ જલ્દી ખોલ દે પછી રો દે चार वस्तु में जैसे दीदी आपको मान चलो इसमें टीवी लग गया अभी आप बोले कि हमारे घर में टीवी है माँ को बदली में फ्री दे भी तो सामान बदली नहीं होवे कार्ड में जो वस्तु लगेगी तो वो भी वस्तु तुम्हारो 10 या 15 मिनट में वस्तु आपके घर पे लाके देंगे आपको चालू करके फिटिंग करके बताएंगे पचे आनु कीमत कितना देवानो 3600 रुपये वस्तु का ही लागे तो वस्तु का ही नो निकले तुम्हारो कार्ड खाली भी निकली गयो तो काई पैसा नहीं भरवानो 100 रुपये में ड्रेस और कुकर मिली जा पचे काई नहीं करवानो और बहन एक बात में जो खोलो अभी जो कार्ड खोलो अभी जो वस्तु जो लागे बहन तो वो वस्तु फरीजात लेवी ज पड़े इंडक्शन टच वालो इंडक्शन सगड़ी आयो तो बहन इंडक्शन टच वालो सगड़ी मिले और सगड़ी के ऊपर बहन फर्स्ट कस्टमर से आप गली के तो उसके साथ में आपको एक 3 लीटर में कुकर भी मिलेगा एक नॉन स्टिक में कढ़ाई भी मिलेगा आ तो कुकर मिलेगी बीजा कुकर भी मिलेगा भी मिलेगा हाँ, और कढ़ाई भी मिलेगा 6,500 में બધું પૂરો આવી જાય ओके ठीक है चलो નામ क्या दीदी નાનું કુકર મશીન ये आपको नहीं કાઈ नहीं वस्तु भी અત્યારે મિલે મળી જાય એ વસ્તુ આપણે પાછળ આ ₹100 ઇલેક્ટ્રિક સ્ટોવ પછી કડાઈ
પછી એક 3 લીટરનું કુકર ને એક 10 લીટરનું કુકર. આટલી બધી વસ્તુ આવી ગઈ. જો જાનો 3600 में 3600 રૂપિયા આટલું આવ્યું. કાંઈ નહીં, ચાલો લઈ यानी मार्केट की कीमत बहन 6000 रुपया की कीमत है सगड़ी तो मार्केट में ऑनलाइन में पड़ा है આ જો અહીંયા બેગી છે, બાકીના બધા બહાર જમવા બેગી છે. મારો ભાઈ જન્નત ને બધા હારે જ બેઠા છે. ગડ્ડુ ચા ભજીયા ખાઈ લે, ભજીયા હારા છે. હાલો બધા જમી લે, પછી અમે જમી પછી જઈ ઘરે. થોડું કામ છે એડિટિંગ બેટિડિંગ નું, એ કરીએ પૂરું. ના એટલો બધો સામાન આવી ગયો છે. વાહ, આ વૈશુ ને કે છે ઓલું કરીને જીવડાવે. એ ભાઈ તું કેન્ડી ખાવા લઈ જા મને, બરાબર? હા જો લઈ જાય છે કેન્ડી ખાવા. ઓકે, કેન્ડી ખાઈને પછી હુઈ જવાનું છે. ઓકે, હાલો ચલો કે તો કહી દે ચલો. લઈ લીધી કેન્ડી જો ગટ્ટુ હાટું, આની હાટું ને મારે હાટું બટર સ્કોચ લીધો છે. પછી ભલે શેડા આવતા કા બેન, પછી ભલે શેડા આવતા એમ. હાલો જો અહીંથી લીધું છે, હવે જઈએ આપણે અલ્તાફના ઘરે જવાનું. જો ગટ્ટુ કેન્ડી ખાય છે, આ કેન્ડી ખાઈશ. આ ભાઈ આવ્યા છે, હવે મારે જ કઈ કોણ ખવાય નહીં. મને જો નહીં હોય તો મને પેલા કહેવાય ને તો હું લેતી આવત તારી હાટું કેન્ડી. બે દિલીપ બે. જો અલ્તાફનું ઘર છે અહીંયા રહે છે. તો અડધો સામાન ભાઈ જો અહીંયા નાખી દીધો છે, કેમ કે બાઈ વગરની ભાઈ જિંદગી આવી થઈ જાય. બાઈ હતી પણ વહી ગઈ, છૂટું કરી નાખ્યું છોકરીને મૂકીને. આટલી મોટી મારી ભાઈની છોકરી છે જન્નત, પણ મા વગરની જિંદગી ભાઈ આવી થઈ જાય. જો જો આ સામાન જોઈને ધૂળ જમા થઈ ગયું. મારા જન્નત બિચારી મા વગરની થઈ ગઈ, કેમ કે મારા ભાઈનું ને એનું ભાભીનું છૂટું થઈ ગયું છે. એટલે લવ મેરેજ કરે તોય પછી આવું થાય. જો અમુક બુદ્ધિ વગરની બાઈ હોય ને નો ટકે તો નો ટકે, કાંઈ નહીં. બીજું તો હું છોકરી નામે મોટી કરશું હવે. આ શું છે સામાન? એનો જેટલો બધો સામાન છે ને અહીંયા બધી રાખ્યો છે સામાન. જો કેટલો સામાન છે, બધો રણ વિખણ થઈ ગયું છે. ધૂળ જમાને રણ વિખણ. ગટ ઈ ચપ્પલ નથી પહેરવાના. હાલ તારા પહેર, તારા ચપ્પલ પહેર લે. તો ગઈ. હાલો હું તમારા શૂઝ પહેર લઉં. બાય બાય. આવડી મેં કીધા એ કે બાય બાય આવું સર એમ કે છે. બાય બાય ગટુ, હું આવું છું આલીને. હા મેં સ્કૂલ છે જો ને, એ સ્કૂલ છે. આ પ્લોટ છે, આખો પડ્યો છે. મકાન બનાવવા પડે એમ છે. હાલો તો આપણે જઈએ હવે ઘરે. અને મને આવે છે ઊંઘ અને હું થાકી ગઈ છું. તો અમે આવી ગયા છીએ ઘરે અને મમ્મી ગટુને સૂર આવે છે, કેમ કે બેનને ઊંઘમાં છે થોડાક સૂઈ જાય તો આરામ થઈ જાય ને. અને હુંય થાકી ગઈ છું. ચાલો હું થોડીક વાર આરામ કરી લઉં, પછી આપણે પાછા જાઉં માર્કેટમાં. તો જો અમે પાછા આવી ગયા છીએ પાણીપુરી ખાવા જગતની. જો અમારી યારે છે અમે બેનભાઈ એવા છે ને આપણા મિલવાળા. તમારા મિલનું નામ ભૂલાઈ ગયું મને. હા પુષ્પક મિલવાળા. એમ એનો ફોન આવ્યો કે આવલો બેન તમે પાણીપુરી ખાવા. કીધું કાલ તો ખાધી પણ આજે મેં કીધું ખાઈ આવ્યું. ચલો ખાઈ લઈ. એમ કે અહીંયા આવે એટલે 2 પ્લેટ તો બધા ખાય કે એટલે એને 6 પ્લેટ લીધી. આમ છે એને ખબર જ છે બધા 2 પ્લેટ ખાઈ જાય ને, 2 પ્લેટ તો વહી જ જાય. તો પાણીપુરી ખાઈ લીધી છે, પાર્સલે લઈ લીધી છે. હવે આપણે જઈએ છીએ માર્કેટમાં. મેડિકલે જવાનું છે આપણે બોડી લોશન લેવા માટે. તો ચલો ત્યાં જઈએ. આ કયું આવ્યું? માનવ મંદિર. તો અત્યારે અમે આવી ગયા છે AR કલેક્શનમાં. ભાઈની શોપ છે. જો એ પણ વિડીયો બનાવે છે, આ બધાય વિડીયો બનાવે છે. આ ભાઈ બનાવે છે, એ ભાઈ નથી બનાવતા, આ એ નથી બનાવતા. તો એ પણ મિની બ્લોગ ને એવું બધું બનાવે છે. તમારા ચેનલનું નામ શું છે? હા, તો એમને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો થોડો ઘણો, એટલે થોડાક આગળ આવે. તમારા સપોર્ટના લીધે બધા અમે જેમ બ્લોગર હોય એમ જ આગળ આવીએ છીએ, હે ને ભાઈ? અને એમને જો કપડાની શોપ છે ચલાલામાં. આપણે આ મેઇન બજાર છે. આ કઈ બજાર કહેવાય?
મેન બજાર જ કહેવાય ને. मेडिकल ने हाँ હા જો સામે મેડિકલ છે, એક્ઝેક્ટ એની સામે છે આ શોપ. તો ખરીદી કરવી હોય તોય આવી જાજો, તો એમાંય બેનિફિટ જ છે એમને. તો ઘરે આવી ગઈ છું ને ગટુને આ બેજો ફોન જોવે છે, વાર્તા સાંભળે છે. ગટુ બે બાવા ઓલું ગાતો બે બાવા જાતા તા ઈ નથી આવતું નથી આવતું. જાહું કાંઈ નહીં, ઘડીક આપણે આરામ કરીએ પછી જમવા જવાનું છે મારા કાકા ત્યાં. અંગૂર મેરે કો ખિલાઓ. એ લખાડ હાલો હાલો હાલો, જમવાનું થઈ ગયું છે. ભારીઓ બેસ આની એના આવાજ આ પણ પહેરી લીધા. હાલું ને એવી હાલો. ભારીઓની તે એ આ તમારા હાથમાં ચોકલેટ છે હે. તો જો મેં તો જમી લીધું છે. પંજાબી સબ્જી હતી, રાઈસ અને રોટી. હા સુના દાદા મમ્મા ચાંદા મમ્મા હે ચંદા મમ્મા દૂર કે હાલો આવી ગયો આવી ગયો. હાલો હાલો નાની લેવા જવાના છે. તો મારે જો હવે જમી લીધું તો દવા પીવાની છે. કેમ કે હું સુરતથી આવીને ત્યારની મારી તબિયત ખરાબ જ છે, પણ તમને લોકોને આમ નહીં ખબર પડે કે મારી તબિયત ખરાબ છે. અહીંથી અહીંયા ભટકું છું, પણ તબિયત ત્યારની ખરાબ છે. આવી ત્યારની દવા લેવી પડી. આજ તો પાછી લઈને આવી હતી, પણ પાછી આજે ફિનિશ થઈ ગઈ હતી તો લેવી પડી. ચલો તો આપણે દવા પી લઈએ. અને સમથિંગ 9:30-10 જેવું થઈ ગયું છે અને બહાર બધા બેઠેલા છે. અને મારો ગટ્ટુ જો ફોન લઈને બેસી ગયું, કેમ કે ક્યારની રમતી હતી કે મમ્મા મને ફોન દે ઘડી, એટલે થોડીક વાર દીધો છે.